જાગૃત નાગરિક આપ લોકોને મારી ખાસ હાથ જોડીને નમ્ર વિનંતી છે કે ઉત્તરાયણનો પર્વ એ સારો તહેવાર છે, જેમાં દાન, પૂળા અને પક્ષીઓને દાણા નાખવામાં આવે છે. જ્યારે ચાઇના દોરીનું વેચાણથી મારો એટલો જ વિરોધ હતો કે જેનાથી પશુ પક્ષીઓને પાંખો કપાઈ જાય છે અને મોટી માત્રામાં માનવજાતને પણ નુકસાન કરે છે. જે હાથ પગ, નાક કે દોરી પાસે તરી જતા માણસો કપાઈ જાય છે. આવા અનેક બનાવો જોતા મેં એક જાગૃત નાગરિક તરીકે પોલીસ ખાતામાં અન્ય પણ જગ્યાએ બધે જાણ કરી હતી, પ્રાંત ઓફિસમાં, મામલતદાર કચેરીમાં. તે છતાંય હજુ બાબરમાં અમુક જગ્યાએ ખાનગી રાહે દારૂઓ વેચાય છે. એના માટે પોલીસને હાથ જોડીને કહું છું કે જાગૃત નાગરિક તરીકે તમે મારું એકવાર કામ કર્યું એનાથી પતી નથી જતું. હજુ પણ દોરી તો વેચાય જ છે, પણ મને જૂઠો પાડવામાં મોટો ભૂમિકા તમારી રહી છે પોલીસ ખાતાની. કારણ કે જ્યારે કીધું હતું ત્યારે રેડ ના થઈ. 27 તારીખની અરજીનું હજુ સુધી ધ્યાન ન આપતા આજે હું ફરીવાર આપને વિનંતી કરું છું કે ભલે હું મારી અરજીને તમે ખોટી પાડો, પણ તમે તપાસ કરીને માનવજીવ અને જીવદયા પ્રેમીઓનું થોડુંક તો વિચારો સાહેબ, કે આજે કીધું એટલે પતી ગયું. આવી યથાવત પરિસ્થિતિ થઈ ગઈ, રાતોરાત દોરીઓ વેચાય છે, ખબર છે પણ કહી નથી શકતો, જોઈને પણ બોલી શકાય એવું નથી. તમે પણ જાણો છો ને હું જાણું છું, પણ બાબરની આ પરિસ્થિતિ ક્યાં સુધી ચાલશે? એના માટે થઈ જાગૃત નાગરિકની નમ્ર વિનંતી છે કે પીઆઈ સાહેબ આ બાબતે યોગ્ય રીતે ખાનગી રીતે તપાસ કરીને પકડો તો માનવજી અને જીવદયા પ્રેમીનો રક્ષણ કરી શકશો. બાકી બાબરની યથાવત પરિસ્થિતિમાં ધર્મનગરીને ઘાતકી નગરી બનાવવામાં આવે છે, એ લોકોને ઉપર કાયદેસરના પગલાં લો.